ચાલો બાળ મિત્રો, આજે આપણે બે સંખ્યા સાથે કામ કરીશું અને સંખ્યા શીખીશું. સંખ્યા કેટલી લીધી? 36. એકમ કોને કહેવાય? લખો ખાનામાં. દશક કોને કહેવાય? 3. લખો 3. ચાલો, એકમના ખાનામાં 6 છે એટલે એકે કેટલા લેવાના? 6 મૂકો, બોલતા જાઓ. 1 5 6. ચાલો, પછી દશકના ખાનામાં કેટલા છે? 3. એટલે 10 10 કેટલા લેવાના? મૂકો 3. 1 3. ચાલો, 3 10 એટલે કેટલા થયા? 30. તો 3 10 એટલે એની કિંમત 30. તો તે ક્યાં લખવાની? હા, લખો 30. હા, અને એકમમાં કેટલા છે? 6. તો 6 ની કિંમત કેટલી થાય? 6. લખો, બોલ ગણી ગયા. 3 6 લખી દેવ 6 ત્યાં. ચાલો, એટલે કેટલા થયા બોલો? 30 ને 6 સરસ. ચાલો, તાળી પાડો. ચાલો, થઈ ગયું. હવે કોનો વાર આવ્યો? ગ્લોરીનો. ચાલો, આવી જાઓ. સરસ. ચાલો, ગ્લોરિયામાંથી કોઈ બી એક સંખ્યા લે. કેટલા લીધા? 35. એકમમાં કેટલા છે? 5. દશક કોને કહેવાય? 3. ચાલો, એકમમાં 5 એટલે એક કેટલા લેવાના? 5. ચાલો, એક ના 5 લો. બોલતા જાઓ. હા, ઉપરથી મૂક જરાક, ઉપરથી. હા, 2 3 4 અને 5. ચાલો, દશકમાં કેટલા છે બોલો? દશકમાં કેટલા? 3. તો 10 10 ના કેટલા લેવાના કાર્ડ? 3 લો. ચાલો, બોલો. 1 10. ચાલો, 3 10 એટલે એની કિંમત કેટલી થઈ? 30. ગ્લોરીબેન ક્યાં લખવાના? 30. હા, લખો 30. 3 10 એટલે એની કિંમત 30. અને એકમમાં તો એની કિંમત 5. ચાલો, 30 ને 5 30 ને 5 35. બોલો. સંખ્યા તમારે હું જે સંખ્યા કહું એ સંખ્યા પ્રમાણે શું લેવાનું? અહીંથી નોટ અને સિક્કા. બરાબર ને? જુદી જુદી નોટ લેવાની. એક જ નોટ નહીં, પણ જુદી જુદી નોટ થી એ સંખ્યા તમારે મને બતાવવાની. એક તમને હું સમજાવી બતાવું. બરાબર? આ કેટલા લખેલા છે? કોણ કહેશે? 50 ને 7 57. આ ધારથી મને લખ્યા 57. બરાબર? હવે આમાં એકમ કોને કહેવાય? 7 ને. આ 7 એકમ છે એટલે સિક્કા કેટલા લેવાના? 7. અને દશક કોને કહેવાય? 5 છે. 5 દશક છે એટલે ચલણી નોટ કેટલી લેવાની? 5. કેટલા કેટલા વાળી? 10 10 વાળી હોય તો 5. બરાબર ને? તો 10 10 વાળી ચલણી નોટ લેવાની હોય તો આમાંથી આપણે ચલણી નોટ લઈએ. 1 10 2 10 3 10 4 10 5 10. એટલે આ કેટલા રૂપિયા થયા? 50. એટલે દશકમાં 5 છે એટલે 50 થયા. બરાબર? હવે એકમમાં કેટલા છે? 7. તો મારે સિક્કા કેટલા લેવાના? 7 રૂપિયાના લેવાના ને? તો હું એક 5 નો સિક્કો લેમ અને આ 2 નો સિક્કો લેમ તો થયા 7 રૂપિયા. એટલે આ 50 અને 50 ને 7 એટલે તમારે અહીંયા અંક કાર્ડ મૂકવાનો અને આ 50 ને 7 57 એ રીતે કરવાનું. ખ્યાલ આવી ગયો બધાને? ચાલો, હવે કોણ પહેલા કરે? ચાલો, આજે આપણે એકમ 22 એની એક પ્રવૃત્તિ કરવાની છે. શાના વિશે? સંખ્યા વિસ્તાર. શું કરવાનું છે? સંખ્યા વિસ્તાર. તો પ્રવૃત્તિ દ્વારા આપણે એની સમજ મેળવીએ. ચાલો, પહેલા પલક કરશે. એક સંખ્યા લો.
ચાલો મૂકી. કેટલા લીધા? 63. ચાલો 63માં એકમ બતાવો. બોલવાનું. એકમ 3. દશક કોને કહેવાય? 6. ચાલો તો એકમમાં 3 એટલે છૂટા કેટલા લેવાના છે? એકમ લખી દો પહેલાં. ચાલો ખાનામાં બોક્સમાં લખો એકમ 3, દશક 6. સરસ. ચાલો હવે એકમમાં 3 છૂટા મૂકવાના ને? મૂકો 3. બોલીને મૂકજો. હા 1, 3. રૂપિયાના 3 સિક્કા. ચાલો હવે આપણે 10-10ની નોટ લેવી હોય તો દશકમાં કેટલી નોટ લેવાની? 6. ચાલો લો 10-10ની નોટ લઈ લે. બધી નોટ તારી પાસે લઈ લે. ચાલો એમાંથી 10-10ની 6 નોટ મૂકી દે. બોલતી જા. 1, હા, 6, 10. સરસ. ચાલો હવે 6, 10 એટલે કેટલા થશે તે તારે અહીંયા લખવાના. લખો 6, 10 એટલે કેટલા? 6, 10 એટલે કેટલા? હા ગણ. ચાલ ગણી બતા. 10, હા 50, 60. ચાલો તો 60 લખો. દશકના ખાનામાં કેટલા લખવાના? 60. લખો 60. હા અને એકમમાં 3 છે એટલે 60 પછી ગણો. 61, હા 62, 63. તો 3 છૂટા ને તો 3ની કિંમત કેટલી? 3 જ થાય ને? તો ત્યાં લખો 3 ના 3 એટલે 60 ને 3, 63. 3ની કિંમત 3 એકમમાં છે એટલે 3ની કિંમત કેટલી થાય? 3 જ થાય. અને 6 દશકમાં છે તો 6ની કિંમત કેટલી થઈ? 60. એટલે આપણી સંખ્યા કેટલી હતી? 60 ને 3, 63. થઈ ગયા 63. ચાલો હવે પ્રાચીનો વારો. ચાલો એકમ દશકની સંખ્યા સાફ કરી નાખો પહેલા. ચાલો કોઈ પણ એક સંખ્યામાંથી લઈ લે તારે જે જોઈએ તે. ચાલો કેટલી સંખ્યા લીધી બોલો? 70 ને 71. ચાલો એકમમાં કેટલા છે બોલો? 1 લખો. 1. દશકમાં કેટલા? 7. ચાલો લખો 7. ચાલો એકમમાં 1 એટલે કે 1 રૂપિયાનો કેટલા સિક્કા મૂકવાના? પ્રાચીબેન આ બાજુ 1 રૂપિયાના કેટલા સિક્કા મૂકવાના બોલો પહેલા? 1. અને દશક કેટલા છે? 7. હા મૂકી દે. 1 સિક્કો મૂકો. ચાલો દશક 7 એટલે 10-10ની કેટલી નોટ મૂકવાની? 7. ચાલો મૂકો. ગણતા જાવ. 1, હા બોલો 2, 7. ચાલો 7, 10 એટલે કેટલા થયા? હા ગણતી જા. 10 બોલ. 10, 50, 60, 70. તો કેટલા લખવાના? 70. અને 1ની કિંમત કેટલી? 1. ચાલો 70 ને 1, હા મૂકો સંખ્યા કાઢ. ચાલો એકમમાં કેટલા છે? 3. અને દશકમાં 7. ચાલો લો આમાંથી બોલો કેટલાની નોટ લીધી? 50ની. 50. અને બીજા કેટલા લીધા? 20. એટલે કેટલા રૂપિયા થયા? 70. ચાલો હવે રોકડા રૂપિયા લો. બોલો 70 ને હા થયા 73 રૂપિયા. બતાવો બધાને. બોલો 50 ને 20, 70 અને 3 રૂપિયા એટલે કેટલા થયા? 73. સરસ. ચાલો આગળ મૂકો અહીંયા. 60 ને 4, 64. ચાલો એકમમાં કેટલા છે? 4. એટલે રૂપિયા કેટલા લેવાના? 4. અને દશકમાં 6 એટલે 60 રૂપિયા. 60 રૂપિયા લેવાના ને? ચાલો લે 60 રૂપિયા કરો. હા
બોલો 10 20 30 40 50 60 ચાલો 60 થયા ને હવે 4 રૂપિયા મૂકો કેટલાનો સિક્કો છે જોજો હા 2 ચાલો 2 ને પછી કેટલા થયા 4 થયા બોલો 60 ને 4 64 થયા ને ચાલો સરસ